નમસ્કાર દોસ્તો, આ સ્ક્રીન પર દેખાતા બંને સાઈડના વિડીયો એક જ જગ્યાએ અને એક જ સમયે શૂટ કરવામાં આવ્યા છે, પરંતુ બંનેમાં મહદઅંશે થોડોક ફેરફાર જોવા મળી શકે છે. તેના કારણો સમજીએ એ પહેલાં તમને બતાવી દઉં કે આ વિડીયો અમદાવાદના શાહીબાગ વિસ્તારનો છે. જમણી સાઈડ દેખાતો વિડીયો જેમાં સાબરમતી થર્મલ સ્ટેશન છે અને બીજી તરફ વિઠ્ઠલનગરના મકાનો છે, જેમાં ફ્લેટ્સ, બંગલા અને દુકાનો આવેલી છે. પરંતુ તે સાઈડ નવી બનતી ઇમારત છે, જેનું પ્રદૂષણ ખાસી માત્રામાં જોવા મળી રહ્યું છે. આ માત્ર ઉદાહરણ માટેનો વિડીયો છે. સામે દેખાતી ઇમારત અને થર્મલ સ્ટેશનથી કોઈ લેવા દેવા નથી. માત્ર સમજ ખાતર આ વિડીયોમાં માહિતી બતાવવામાં આવી રહી છે કે જ્યારે ઇમારત બનતી હોય ત્યારે કેટલું વધુ પ્રદૂષણ થતું હોય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. ખાલી શાહીબાગ વિસ્તાર જ નહીં, પરંતુ આ સમસ્યા પૂરા શહેરની છે. એમાં પણ જે વિસ્તારો વિકસી રહ્યા છે, એટલે કે વટવા, નરોડા, ઓઢવ જેવા વિસ્તારોમાં પ્રદૂષણની માત્રા આના કરતાં પણ વધારે જોવા મળતી હોય છે. તમે શું વિચારો છો કે સામાન્ય માણસ માટે પ્રદૂષણ પણ એક મુદ્દો હોઈ શકે?